રાપર તાલુકાના માણાબા ગ્રામ પંચાયત દ્વારા ગામના તળાવને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું. માત્ર એકલ દોકલ વ્યક્તિ નહીં પરંતુ ગામ સમૂહમાં જોડાયું હતું અને તળાવની પાળ ઉપર ઉગેલા ગાંડા બાવળો સાફ કરી સૌ લોકો એકત્ર થયા હતા. હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. માણાબા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામની તળાવની પાળે બાવળોની સફાઈ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમ કરીને આ ઉજવણીને એક નવો ઓપ આપવામાં આવ્યો હતો એમ અકબરભાઈ રાવમાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. પંચાયતની ટીમના આગેવાનો, વડીલો, યુવાનો સૌ લોકો પોતાનું શ્રમદાન કરી ઉજવણીમાં જોડાયા હતા, જે એક આગવી ઓળખ બની ગઈ હતી. તળાવની પાળ ઉપર ગાંડા બાવળની ઝાડી ઉગી નીકળેલો તેને સફાઈ કરવામાં આવી હતી. ગામનું તળાવ ખૂબ જ સુંદર નયનરમ્ય દેખાવા લાગ્યું છે. આ સમયે ગામના સરપંચ અકબરભાઈ રાવમાએ સૌને અલ્પાહાર માટે આમંત્રિત કર્યા હતા. ઉપસરપંચ સુલેમાન રાવમા દ્વારા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે ઇબ્રાહીમભાઈ મીરાણી દ્વારા ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ એક તરફ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને બીજી બાજુ કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક રૂપે નાસ્તો અને ઠંડા પાણી પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકો આ કાર્યમાં જોડાયા હતા એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ અકબરભાઈ રાવમાએ જણાવ્યું હતું.